मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. વિષય કષાય રંગીય જે અણુયા લગંતી જીવ પરેશં નોય તે જીણ કમંગ ભણંતી. વિષય કષાયો છે રાગી મોહી જીવ. લ્યો પોતાની મેળે એમ કીધું આ તો. વિષય કષાયના રાગ ને મિથ્યાત્મા જે રંગાયેલો જીવ છે, જોયું, એના जीवना प्रदेशों में जे परमाणु लगते हैं बनते हैं, જોયું, અહીંયા વિષય કષાયમાં રંગાયેલો જીવ, ન્યાય એમ ન કહ્યું કર્મને લઈને રંગાયેલો જીવ. એ પોતે પોતાના વિષય કષાયના ભાવથી રંગાયેલો જીવ તે કાળે કર્મ આ તો નિમિત્ત માત્ર છે. કર્મના ઉપાદાનને લઈને ત્યાં કર્મ પરમાણુ બંધાય છે. સમજાણું કાંઈ? પેલા એમ કહ્યું હતું કે કર્મને લઈને ગુણ ઢંકાય છે. ત્યાં એમ કે પોતે જયારે યોગતાથી હીણી દશાને વિપરીતપણે પ્રણમે છે ત્યારે કર્મ નિમિત્ત કહેવામાં. અહીંયા એમ કહ્યું કે કર્મ બંધાય છે એ પોતાને કારણે, પણ એમાં જીવના વિષય કષાયનો રંગ જે છે એ નિમિત્ત છે. એને લઈને બંધાય છે એનો અર્થ એ તો નિમિત્ત છે. પરમાણુ એના પોતાની યોગ્યતાથી બંધાય છે. આત્મા જ વિષય કષાયથી રંગાણો માટે કર્મ બાંધ્યા એમ નથી. જડને કોણ બાંધ્યા? उन परमाणु के खंडों को समूह को जैनेन्द्र देव कर्म कहते हैं. जो कर्म कोने कहते हैं એની વ્યાખ્યા. જીવ પોતાના વિકારને મિથ્યાતાદિના ભાવપણે થાય. જો ત્યાં એમ કીધું ત્યાં કર્મથી થાય એમ નથી ત્યાં લીધું. જીવ પોતે વિષય કષાયના મોહપણે પ્રણમે ત્યારે કર્મ બંધાય છે. એ કર્મના રજકણો કર્મરૂપે થાય છે એને જૈનેન્દ્રિય કર્મ કહે છે. એ કર્મે આછા જ ઉપાયનું કહ્યું એ નિમિત્તથી કહ્યું છે.
સમજાણું કાંઈ? આ એ નિમિત્તથી છે. કર્મથી આચ્છાદન થયું એ કીધું નિમિત્તથી, અને કર્મ બંધાણા વિષય કશાયના પરિણામને લઈને એ પણ નિમિત્તની કથન છે. સમજાણું કાંઈ? હા હા, આગમની કથની તો જુઓ, દિગંબર આચાર્યની સત્ય પ્રવાહ અનાદિનું સત છે તેમ છે. એમાંથી ઊંધું કાઢે પરમાણુઓને કર્મ રૂપે થવાની અવસ્થા હતી તે કર્મ થયા છે. જે રાગદ્વેષ પરિણમો છે માટે તે કાળે થયા છે એમ નથી. અહીંયા પણ એમ કહ્યું હતું કર્મને લઈને ઢંકાણું એટલે પોતે ઊંધી પર્યાયપણે પરિણમો ત્યારે કર્મે ઢંકાણું એમ કીધું. અહીંયા પણ કર્મપણે પ્રણમતી શક્તિવાળા પરમાણુઓને કર્મ કેમ કહ્યા? ક્યાંય વિષયમાં રંગાયેલો જીવ નિમિત્ત રૂપે છે, એની પરમાણુ થયા એ રીતે એને કર્મ કહે છે. અહીં રાગને વિકારપણે પરિણમો જીવ માટે કર્મને કર્મપણે થવું પડ્યું એમ નથી. સમજાણું કાંઈ? હે हाँ उन परमाणु का समूह को जिनेन्द्र देव कर्म कहते हैं. शुद्ध आत्मा की अनुभूति से भिन्न શું કે છે? વિષય કષાયના પરિણામ મિથ્યાત્વના શું ચીજ છે કે છે કે શુદ્ધ આત્મા की अनुभूति से भिन्न, જે આત્માનો અનુભવ નિર્મળ થવો જોઈએ એનાથી વિપરીત ભાવ છે. અનુભૂતિ કરે તો એ પોતે સ્વતંત્ર છે, અને અનુભૂતિથી વિપરીત કરે તો એ પોતે સ્વતંત્ર છે. સમજાણું કાંઈ? એમ ન કીધું કે કર્મને કારણે ત્યાં વિષય કસાયના પરિણામ છે. શું કીધું? સમજાણું કાંઈ? એ તો ગીતો કીધું તો નિમિત્ત કથન છે. હા, તો એમ કહ્યું શુદ્ધ આત્માની અનુભૂતિ છે ભિન્ન એમ. હા હા, કર્મને કારણે વિષય કસાય છે એમ નથી કેવું. તે વિષય કસાયનું પરિણમન થયું એ શુદ્ધ અનુભૂતિથી વિપરીત છે. એ શુદ્ધ અનુભૂતિ પોતે એનાથી ભિન્ન વિપરીત છે. બસ. હા હા, કેવી શૈલી વાત કરી છે. વિષય કસાયના પરિણામ મિથ્યાતાદિના એનું કારણ શું કે છે કે શુદ્ધ અનુભૂતિથી વિપરીત છે. પોતે શુદ્ધ અનુભૂતિ થવી જોઈએ એનાથી વિપરીત છે. એને કર્મને કારણે આ થયું છે એમ નથી. હા હા હા, કેવી શૈલી છે જુઓ તો ખરા. સ્વતંત્રતા. હે હા, શુદ્ધ અનુભવ થવો જોઈએ. વસ્તુ છે આનંદનો નાદ પ્રભુ, એની શુદ્ધ અનુભવ થવો જોઈએ. એનાથી વિપરીત કસાયનું પરિણમન કરે છે. આ ન કરતા આ કરે છે. સમજાણું કાંઈ? હા હા, વિષય પાઠ શું છે જોયું? વિષય કસાયે રંગીતા નામ, રંગાયેલા છે. કર્મને લઈને રંગાણો છે એમ નહીં. હા, એથી આ કર્મને આમ કર્યું આમ કર્યું એની સામે ગાથા પાદરી મૂક્યા. હા,
દિગંબર સંતોની બલિયારી છે. જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં આવી વાત ક્યાંય છે નહીં. બરાબર. આવો સતનો પ્રવાહ દિગંબર સંતો સિવાય ક્યાંય નહીં. શ્વેતાંબર કે છે યુગ છે એમાં સત છે નહીં. ઝીણી વાત બાપુ, દુઃખ થાય. વિપરીત દ્રષ્ટિ થયા પછી શાસ્ત્રો કલ્પ્યા રચ્યા છે. જેમાં એક વસ્ત્રનો ધાગો રાખે, મણિપુણ માને, નિગોદમાં જાય. આ વાણી વિતરાગની. આ વાણી મુનિને 10 કપડા હોય, 10 રજવણા હોય. આ વાણી વિતરાગની નહીં. ભગવતી સૂત્રમાં મોટું ભગવતી સૂત્ર છે, 16,000 શ્લોકનું, 1.25 લાખની ટીકા છે. 17 વાર વાંચ્યું છે. એમ સાધુ વળવા જાય અને ત્યાંથી એને 10 પાત્રા મળે તો લે, 10 કપડા મળે તો લે. આચારને 1 આપે, 9 આપે ને 1 પોતે રાખે. અરે આથી કઈ ભારત છે? આ તે લખાણ કોના છે? હે? કેમ કે વસ્ત્રનો એક ધાગો રાખે મુનિપુણ માને. નવી તત્વની વિરુદ્ધ શ્રદ્ધા છે. નવી તત્વની. કેમ કે વસ્ત્ર રાખવાનો ભાવ છે એ તો તીવ્ર આશ્રમ છે. એને સંબંધ ઘણો ઓછો હોય છે. આ તો સમ્યક દ્રષ્ટિનો વાત. ત્યારે તીવ્ર આશ્રમ વખતે એને મુનિપુણ થાક્યું તો સંવરની ભૂલ, આશ્રમની ભૂલ, એનાથી કર્મ બંધાય એની ભૂલ, જીવનો આશ્રય કેટલો લેવો એની ભૂલ, અને સંયોગે જીવ કેટલી રહે છે, છઠ્ઠે ગુણસ્થાને સંયોગમાં કેટલી રહે એની ભૂલ. એને વસ્ત્રાદિનો સંયોગ હોય, એ અજીવનો સંયોગ, એમાં ભૂલ. હે બધા તો એ આચાર્ય એકદમ નથી કીધું કે વસ્ત્રનું રાખે નિગોદમાં જાય. એ કકડીના ચોરને ફાંસી એમ નથી કહ્યું. વસ્તુના સ્વરૂપની સ્થિતિ વર્ણવી છે. શૈલી જોના ગાથામાં ઓલામાં એમ કહ્યું કે કર્મે ગુણને ટાંક્યા, તો અહીંથી ગાથા એકદમ ઉપાડી. પોતે પોતાના વિપરીત વિષયને કસાયના ભાવથી પ્રણમે છે. તેથી તે નિર્મળ અનુભૂતિને પ્રાપ્ત થતું નથી. એનો અર્થ થયો ને? સમજાણું કાંઈ? પોતે જ વિષયને કસાયના મહેલપણે રંગાય છે રાગમાં. તેથી તે શુદ્ધ અનુભૂતિને કરી શકતો નથી. જીવ પોતે આત્મા સ્વયં. એ તો શૈલી છે ને એમની. વિષય કસાય શબ્દ પીડ્યો છે તેનાથી અનુભૂતિથી વિપરીત છે. એ શૈલી છે એની. જયસનાચાર્યની ટીકાની છે એની બધી ટીકા. હા, 1970 એમ કહ્યું ને કરતા કર્મ શરૂઆત કે ઉદાસીન અવસ્થા જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થાને છોડી દઈને
છોડી દઈને એટલે ક્યાં હટીને છોડી દે નથી. હા, એ જાણવાને દેખવાની દશા ઉલ્લાસ અવસ્થા છોડી દઈને રાગનો પૂનનો ભાવનો કરતા થાય છે. એમ છે ને 69 હા હા. એનો અર્થ કે અવળી અવસ્થાને છોડી દઈને અવળી અવસ્થા કરે છે, કર્મને લઈને કરે છે. એમ છે. હા હા હા. भावार्थ शुद्ध आत्मा की अनुभूति से भिन्न. हाँ हाँ. जो विषय के साय उनसे रंगे हुए आत्मज्ञान के अभाव से. हाँ हाँ. उपराजन किए हुए मोह कर्म के उदय कर परिणित हुई. हाँ हाँ. જેવી રાગી દેશીમય સંસારી જેવું કે કર્મ ગણા યુગ પૂતગલ ખંડ હે. હા, એ તો છે ને, નિમિત્ત છે ને. ઉપરાધીન કે મોહ કર્મ કે ઉદય કે પરિણિત હુઈ. એ તો અર્થ છે ને પોતાથી પરિણિત ન થયો તો કર્મના નિમિત્તના ઉદયમાં પરિણિત થયો, જોડાઈ ગયો. એમ આત્મામાં અનુભૂતિથી જોડાવવું જોઈએ. આત્મજ્ઞાનમાં આત્માના અંદરમાં જ્ઞાન કરવું જોઈએ. એ ન કરતા ઉદયના નિમિત્તને અનુસાર પરમી ગયો તો પોતે પોતાને કારણે. હા હા. જ્ઞાન કે અભાવ છે ઉત્પન્ન ક્રિયા. એમ વિષય કશાયથી ઉત્પન્ન થયા મોહ કર્મ, એના ઉદય કર પર નહીં જોઈએ, એના નિમિત્તમાં જોડાઈ ગયો. ऐसे रागी देश में संसारी जीवों के कर्म वर्ण जो पुद्गल खंड है, ये ज्ञानावरण के 8 प्रकार कर्म वो होकर प्रणमते हैं. हाँ हाँ. जैसे तीर्थ हैं, समय सामने तीर्थ से शरीर चिकना होता है और धूली लगकर मैल होकर प्रणमती है. वैसे रागी देश में जीवों के विषय कषाय के दशा में पुद्गल वर्गना कर्म रूप के प्रणति है. बस. हाँ. जो कर्मों का उपराधन करते हैं वही परमात्मा है. परमात्मा शुद्ध नहीं हुई. वही परमात्मा एम लेવું ટીકામાં છે. उपराधन करो कि सही परमात्मा सुधर्યું છે. નવામાં સુધર્યું છે. નવામાં સુધર્યું છે. ये परमात्मा जब वितराग निर्विकल्प समाधि के समय एवं जी भगवान आत्मा वितराग निर्विकल्प समाधि के समय अंतरदृष्टि थी ठरे छे समाधि में, त्यारे कर्मों का क्षय करते हैं. हाँ हाँ हाँ. त्यारे कर्मों नो क्षय करे छे. तब आराधन योग है. ते काले ते आराधन योग छे. हाँ हाँ. પોતાના અનુભૂતિમાં ઠરતો, પોતાને ઉપાધિ તરીકે જાણતો, કર્મને ક્ષય કરે તે ટાણે ઉપાધિ રૂપ છે. તે ટાણે એટલે આરાધનાને કાળે આરાધના યોગ છે. હા હા હા. વિષય કષાયમાં રંગાયેલો જીવ એનું નિમિત્ત અને કર્મ પણ થવું જડમાં. હવે અહીં કે છે વિતરાગપણે જયારે પરણમે અનુભૂતિમાં આરાધના સમયમાં પોતે ઉપાધિ તરીકે તે કાળે કર્મનો ક્ષય થાય છે. વિષય કષાયના કાળે કર્મ બંધાય છે. એને કારણે એમ
વિતરાગ પરિણતિના સ્વભાવમાં ઠરતો, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સમયે ઠરતો, ત્યારે કર્મનો ક્ષય થાય. ત્યાં કર્મ એની મારે ટળી જાય છે. હા હા, વિષય કષાયના સમયે કર્મ પોતાને કારણે કર્મ બંધાય છે. આનંદના અનુભવના કાળમાં તે સમયે સ્વરૂપનું આરાધન છે ત્યારે તે કાળે કર્મ ક્ષય થાય છે. એ નિમિત્તનું કથન છે. આરાધનાના સમયમાં ચૈતનના અનુભવમાં આરાધે છે માટે કર્મને ક્ષય થવું પડ્યું એમ નથી. તે કાળે કર્મની અકર્મ અવસ્થા થવાની લાયક હતી જે થઈ છે. આવી વાત એ પરમાત્માને જે વિષય કસાયથી રંગાયેલો અને અનુભૂતિથી ભિન્ન પરિણામને કરતો, તે કાળે કર્મને યોગ વર્ગના કર્મ બંધાય. તે જ પરમાત્માને અંતરના નિર્વિકલ્પ સમાધિના સમયમાં સ્વરૂપનું આરાધન થાય છે ત્યાં કર્મનો ક્ષય થાય છે. ત્યારે એને વિષય કસાયના પરિણમનમાં કર્મરૂપી બંધન કર્મ બંધાય છે અને અનુભૂતિના અનુભવના કાળમાં એ કર્મનો ક્ષય થાય છે. એ નિમિત્ત સંબંધની વ્યાખ્યા સમજાણું. કાંઈ ક્ષય કરતે પાછા એમ આવે. જો આનંદના અનુભવમાં વિષય કસાયના પરિણામથી રહી સ્વ વિષયને સ્વનો આશ્રય લઈને જે અનુભવમાં નિર્વિકલ્પ સમાધિને કાળે જે સ્વ ઉપાદેયપણે આરાધે છે તે કાળે જે વિષય કસાયને કાળે કર્મ બંધાય છે, આનંદના કાળે કર્મનો ક્ષય થાય. એમ ભાષા દીધી છે. કર્મ બાંધે છે એમ કહ્યું અને આ કર્મ ક્ષય કરે છે એમ કહ્યું. એ બધા નિમિત્ત અમે કથન. વસ્તુને વસ્તુ તરીકે રાખ ભાઈ. તારી કલ્પના એ વસ્તુને વિપરીત ન કરે. વસ્તુને વસ્તુ તરીકે રાખ. પોતાની બાંધેલી કલ્પનાથી વસ્તુને સિદ્ધ કરવા જાય એમ નહીં થાય. સમજાણું. કાંઈ इस प्रकार कर्म स्वरूप के कथन की मुख्यता से 4 दोहा कहे लो. आगे 5 इंद्री, मन, समस्त विभाग और 4 गति में दुख, ये सब सूर्य नीचे ने कर्म से उपजे है. स्वभाव थी उपजा नहीं, એટલે કર્મથી ઉપજા એમ કહેવામાં. એમ જ હોય ને બધું. સ્વભાવની દ્રષ્ટિ. કેમ કે સ્વભાવ વસ્તુ પોતે જે છે એ તો અનંત શક્તિ અનંત સ્વભાવનો ગુણ પવિત્રનો પિંડ છે. એટલે પવિત્ર છે. એ પવિત્ર આત્મામાં વિકાર પવિત્ર આત્માના શક્તિથી કેમ થાય? અપવિત્ર. પવિત્ર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પવિત્ર છે. એ દ્રવ્ય ને ગુણ એ બધા પવિત્ર છે. એ પવિત્ર ભગવાન પોતે અપવિત્રપણે કેમ કઈ રીતે પરિણમે?
એમાં પવિત્રપણું પડ્યું છે એ અપવિત્ર સ્થિતિ કેમ થાય? હા, સમજાણું કાંઈ? એથી અપવિત્ર પર્યાયમાં થાય છે એ કર્મના નિમિત્તના સંગે થાય છે, સ્વનો સંગ નહીં. હા હા, વિતરાગની કથા ઝીણી બહુ આવી. જીવ કે નહીં એ જીવનો સ્વભાવ નહીં એમ કેમ છે. વિકારપણે થવું એ જીવનો સ્વભાવ નહીં. જીવ એવો નથી, જીવ તો પવિત્ર છે એમ કે વસ્તુઓને એની શક્તિઓ એના ગુણો ભલે અનંત હો પણ એ બધું પવિત્ર છે. પવિત્ર થી અપવિત્રતા ઉત્પન્ન થાય. હા હા, સમજાણું કાંઈ? જીવ કે નહીં એ અપવિત્રતા ઉત્પન્ન થાય જીવની નહીં. હા, समझाणु क्या है? यह अभिप्राय मन में रखकर दोहा सूत्र कहते हैं. 63 पंचवीन्द्रियनु मनु विषयविदा जीवकमयी जणिय जिय जणु चौदई ताव पांचों इंद्रियों भिन्न मन भिन्न रागादि सब विभाव परिणाम है. हाँ, इंद्री भिन्न मन भिन्न पांचे इंद्री ना रागादि भाव भिन्न चारों गतियों के दुख भी अन्य. हाँ हाँ, भगवान आनंद स्वरूप प्रभु. हाँ, ये चारे गतिનો દુઃખ તે સ્વભાવથી ભિન્ન છે. હા, પરમાત્માનું વર્ણન છે ને, હે પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ પવિત્ર સ્વરૂપ, પવિત્રતાની મૂર્તિ પ્રભુ, વિતરાગ મૂર્તિ આત્મા. એને આ ચાર ગતિના દુઃખ, વિષય કષાયના ભાવ, મન ઇન્દ્રિયો એ બધી એનાથી જુદી છે. ભગવાન પરમાત્મા સ્વરૂપથી જુદી છે. હા હા, સમજાણું કાંઈ? ત્યાં તો 75માં એ જ આવ્યું છું. ભગવાન આત્મા સ્વતંત્રપણે કરે તો પવિત્રતાને કરે. પવિત્રતા તેનું કર્તાપણું કાર્ય તે તેનું. અપવિત્રતા એમાં ક્યાં હતી તે અપવિત્રતાનો એ કરતા હતા એમ કે છે. સમજાણું કાંઈ? એ અપવિત્રતા એ કર્મનું પરિણામ છે. આ એ ગુણી ને ગુણ એવો ભગવાન એનો એ પરિણામ નથી. સમજાણું કાંઈ? જીવો કે કર્મ કર ઉપજે એટલે કે જીવના સ્વભાવથી ઉપજ્યા નથી. હા હા, ભગવાન પરમાનંદ સ્વરૂપ, પવિત્ર સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, એનાથી મન ઇન્દ્રિય ચાર ગતિના દુઃખ ને વિભાવ એનાથી કેમ થાય? હા, એનાથી ભિન્ન છે. સમજાણું કાંઈ? इंद्रिय रहित शुद्धात्मा से विपरीत भाषा देखोगे.
ઇન્દ્રિય છે શું એમ કે છે. ભગવાન તો ઇન્દ્રિય રહિત શુદ્ધાત્મા છે. હા, અનિન્દ્રિય ભગવાન આત્મા. ઇન્દ્રિયની વ્યાખ્યા કરે છે. અનિન્દ્રિય એવો ભગવાન, એનાથી વિપરીત ઇન્દ્રિય. હા હા હા, સમજાણું કાંઈ? इंद्रिय रहित शुद्धात्मा से विपरीत स्पर्श आदि 5 इंद्रिया. हाँ हाँ हाँ, जयकनाचार्य टीका एवी शैली ली है विशेष के. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.